સંતવાણી પ્રોગ્રામો સાહિત્ય શું કામે આવું પૂછે અમને? 21મી સદી છે, તમે આ બધું ધર્મને આ કેટલું જરૂરી? ત્યારે હું કહું, ગાય હોય, બકરું હોય, ગાડર હોય, ઊંટ હોય, બળદ હોય, બેઠું બેઠું વાગોળતું હોય કોક દી જોજો ગામડામાં. શું કામે વાગોળે છે? પચાવવા માટે. એ વાગોળે નહીં તો એને પચે નહીં. તો એક પશુને ખાધા પછી પચાવવા માટે જો વાગોળવું પડતું હોય ખાધા પછી, તો આ દેશની ધરતીમાં મહાપુરુષો સમર્પણ કરી ગયા, ત્યાગ કરી ગયા, ભજન કરી ગયા, કોઈ માથા દઈ ગયા, લીલા માથા લોહી રેડી ગયા. એની વાતોને વાગોળવાનું બંધ કરી દઈશું તો ધરતીને અપચો થાય, પછી ધરતી ફાટશે તેથી કોઈ હંગરી નહીં હગે. એટલા માટે આ બધી વાતો વાગોળવી જરૂરી. શું સાહિત્ય છે! અને આપણા ધર્મને બચાવવા માટે હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું કે બહુ હવે અત્યારે આપણે જાગવું પડશે. યુવાનોને તો ખાસ, અહીંયા તો વડીલો છે, બધા સાંભળે છે, પણ સાહેબ ચારે બાજુથી આખા વિશ્વમાંથી આક્રમણ થઈ રહ્યા છે અને આપણે આપણા ધર્મ ઉપર તરક કરી રહ્યા છીએ કે આમ હોય કે ન હોય. સાહેબ અરે હોય ન હોય તો નફે નહીં. આ પૃથ્વી પાવરરા વંડી ઉપર બેઠો બેઠો હોલો બોલતો હતો. કવિએ હોલાને પૂછ્યું, હોલા હવે આ ધરતીમાં મહાપુરુષો છે કે પૂરું થઈ ગયું? સતી નારીઓ છે કે પૂરું? દાતારો છે કે નથી? હોલો બોલ્યો કોક 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 કોક. અને કવિએ દોહો કીધો, ન હોય તો નભે નહીં. આ પૃથ્વી પાવરરા આમાં કોક કોક કાનાણા એવું હોલો ભાખે હમીરિયા હજી હોય ન હોય તો નભે નહીં. સાહેબ હું કાયમના માટે બોલ્યો છું કે 6 મહિના ખૂણામાં બેસી જાઓ અને રામ રામ જે કૃષ્ણ મહાવીર બુદ્ધ જીસસ પેગમ્બર માતાજી પીઠળ આવડ ખોડિયાર જેતભાઈ કાકભાઈ નાગભાઈ વરુડી હરસિદ્ધિ આશાપુરા કોઈને માનતા હો, ભગવાન કે માતાજીને 6 મહિના બેસી જાઓ, રાયડું નાખો, માતાજી આવો આવો આવો, ભગવાન આવો. એક કોઈ ભગવાન કે માતાજી નો આવે દેખાડજો. ખાલી રાયડું નાખે ન આવે, પણ અંદરથી જ્યારે દેશ દાય જાગે છે, ધર્મ માટે દાય જાગે, મારે મારા ધર્મ માટે કંઈક, જે દેશનો ધર્મ બચે છે ને પછી દુનિયામાં નકર આપણને કોઈ બચાવવા વાળું નથી. સાહેબ ચારે બાજુ આક્રમણ આજ થઈ રહ્યા એટલે કહી રહ્યો છું. ચારે બાજુથી આક્રમણ થઈ રહ્યા છે, પ્રશ્નો પૂછાય છે. હું તો જાહેરમાં હમણાં પ્રોગ્રામમાં હમણાં ટીવીમાં બધે આવે છે એટલે કહું છું. અને મને વિચાર એ થાય છે કે જે પોતે કેના પેટના છે એ ખબર નથી, એ આપણને પ્રશ્ન પૂછે છે કે તમારા ગીતામાં આ ખોટું છે. આત્મા એટલે હું આ જાહેરમાં કહું છું, આ વેદના બોલે છે. વાયડાઈ ન ગણતા, ભાગવતના ખોળામાં બેઠો છું. વાયડાઈ ન કરાય, મને ખબર છે. વાયડાઈ કોઈની નથી આલી તો આપણી શું હાલે? પણ આ તો દાજ બોલે છે. ટીવી ઉપર મેં ઇન્ટરવ્યુમાં હમણાં જોયું હતું કે આત્મા જેવું કાંઈ છે જ નહીં ને. આટલા ડોક્ટરે રિસર્ચ કરીને હાથ કે કાપીને નોખો મૂકી દો તો હાથ કેમ વયો જાય? તો આત્મા અડધો કપાઈ જતો હશે. આવું બોલતા હતા એટલે કહું છું. આ કાંઈ, અને આપણે જવાબ જ દેવા પડશે. આપણે એને મારી કામ કરી ખોટી વાત છે. એકને મારી તો 18 થાય, 18 ને મારી તો 800 થાય, 800 ને મારી તો 8000 થાય. એ મેળ જ નહીં પડે. એટલા માટે પણ એક કહી દઉં કે જેથી વિશ્વની માલિકો, વિશ્વના જે દેશ આગળ છે, વિજ્ઞાન સારી વાત છે, વિજ્ઞાન બહુ અપનાવજો, બહુ ભણજો, ભણવું જરૂરી છે. પણ વિશ્વના દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી. તેથી મારા ભારતમાં સંતોની યુનિવર્સિટીઓ હાલતી, ત્યાં વાંચી લેજો. મારી બનાવેલી વાત નથી સાહેબ. આ ભારત છે, ભારતી માતની વંદુ તનિયા વડી, તને ધન્ય હો ધન ગુજરાત ધરણી. એમાંય આપણું ગુજરાત અને સૌરાષ્ટ્ર. સાહેબ એવી અનેક વાતો. પણ હું વાત તમને એ કરતો હતો કે ધર્મ બચાવવા માટે ઘણું ઘણું કરવું પડે. એની મને ગમતી અદા વાત અહીં પૂજ્ય સંતો પણ બેઠા છે. શિવાજી મહારાજનું તો કોણે નામ ન સાંભળ્યું હોય, પણ શિવાજી મહારાજનો દીકરો શંભુજી રાજે, સઈબાઈનો જાયો, જીજીબાઈનો પોતરો, એ જ્યારે દુશ્મનોને ધમરોળતો હતો ધર્મ માટે. આ એટલે એક આવું બધું આ બહુ જરૂરી છે સાહેબ. અત્યારે મેં એવાય કોમેન્ટ કરતા મેં જોયા છે ઘણા મીડિયામાં ને બધે કે આટલી આટલી કલાકો કથાઓ થાય છે, બધા માણસો બેઠા રહીએ છે અને આટલો સમય બગડે છે. અરે ઘોઘાઓ, તમને આ 3 કે 4 કલાક કથા થાય છે, એમાં બેસે એનો સમય તમને બગડતો લાગે છે. અને મારા દેશના કરોડો યુવાનો IPLમાં હજારો કલાકો સુધી બેઠા રહીએ છે, ત્યાં તમને પ્રગતિ લાગે છે. એ તો તમે જુઓ, આ ક્રિકેટમાં બગાડે એ તો જુઓ તમે. આખું યુવાધન વેડફાઈ જાય છે, ત્યાં તમને બરાબર લાગે છે, આમાં તમને વેડફાતું લાગે છે. એટલા માટે હું આ જાહેરમાં, અને હવે આપણે બોલવું પડશે એવું લાગે છે, એટલા માટે હું કહું છું. નકર આ વ્યાસપીઠ ઉપર બેઠો છું, આ તો સરસ્વતીનું સ્ટેજ છે, પણ અમુક વેદનાઓ કહેવાય જાય. એટલે અદા ધર્મ માટે મને આ એક નાનકડી વાત. પણ સાહેબ આપણે આજે તો તમને પરમાત્માએ આપ્યું છે ને તમે આવા કાર્યો કરો છો, સારી વાત. પણ આજે આપણે એટલું બધું નથી કરવું પડતું. ધર્મ માટે જે કરી ગયા છે એને આપણે ધર્મથી આગા વયા જાય તો કેટલું દુઃખ થાય. એટલે આ નાનકડી વાત. શંભુજી રાજે જ્યારે પકડાણા, શિવાજીનો દીકરો, અને હાકડુંની બેડિયું નાખી ભાઈ અને લઈ આવ્યા ધીરે 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 ઔરંગઝેબની સામે. બનેલી ઘટના છે. અને હાવ જ વયો આવતો એમ ધીરો ધીરો સારાણાક ઠાણાનાક ઠાણાનાક હાકડું થતી આવે. અને શિવાજી રાજેની હારે અદા કવિ કલશ હતા. કવિનો પણ ધર્મ છે, કલાકારોનો ધર્મ છે.
ગમે હું ગમે ત્યારે હું તમારા પ્રોગ્રામમાં જાહેરમાં બોલ્યો કેટલી વાર કે અમને અમીરાતની ખમીરાતની દેશભક્તિની જમીરની ખમીરની મહાપુરુષોની આવી ફરમાઈશો આવે ત્યાં સુધી પ્રોગ્રામો કરવા છે. બાકી અમને જેથી સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી, બાકી પ્રોગ્રામો બંધ. એના માટે નથી બોલતા સાહેબ. અમારા દેશના મહાપુરુષ આવા છે, અમારા દેશની સતી નારીઓ આવી છે, અમારા દેશના દાતારો સુરવીરો આવા એની વાતુના કોથળા ખંભે લઈને ભરીને છે. આપણા ગીત નબળા ન હોય, ઓઢણી ઓઢું ઉડી જાય એ ગીત અમારા નથી. અમારી ધરતીમાં ઓઢણી ઉડે તો એને ખીલા ધરબી દેવામાં આવે. એ ધરતી છે ભલા માણસ. એ જુદી વસ્તુ છે સાહેબ. આખી તમે એ તાકાત જુદી છે સાહેબ. એટલા માટે હું આ વાત કરું છું સાહેબ. હા, એટલે મને આ પ્રસંગ ગમે છે. હાવત વયો તો શંભુજી રાજે વયા ઠાણાના ખાકળ થતી આવે અને હારે કવિ કલશ કવિ બે આવ્યા ને પકડ્યા. ઔરંગઝેબ આમ સિંહાસન માથે બેઠો હતો ને બે ને આવતા જોયા અને ફરક મુછડિયું થતી આવે. વાય ફરકે મુછડિયું અને રિયણ જબુ કે દંત જોઈ લ્યો પટોળા વાળ્યો. આ તો લોબડીયાળીનો કંથ હો ભાઈ. એ આવતા જોયો औरंगजेब ने सिंहासन माथे बेहाड़ो ने या अल्लाह लाहुल वाला ये मुझे डरते नहीं है, ये इसकी आंख कह रही है ये डरते नहीं है. हमारा थी बीता केम नहीं. आ शंभुजी राजे शिवाजी नो दीकरो हता आवे बे અને આમ કટાર રાખી ભાઈ બે ના ગળે. કવિ કલશને કીધું કે તારી કવિતાની તાકાત એવી છે એટલે આ અમારી સેનાને ધમરોળી નાખે છે. ઓછી સેનાઓમાં છતાં શંભુજી રાજે શિવાજીને તું એવી રીતે શિવાજીને આરે કવિ ભૂષણ હતા ઈ પણ એવી રીતે લડાવતા હતા. તું આના દીકરાને લડાવે. કવિ કલશને કહે હવે તને ખબર પડી છે, લે હવે બોલ તારા ધર્મનો દુહો અથવા તો બોલ તારા શંભુજી રાજેનો દુહો. પણ આમ કટાર કેવી હતી એની માથે આમ રૂની વાટ કરી અને તમે આમ મૂકી દો રૂની વાટ કટાર ઉપર અને આમ કટાર કરો અને રૂની વાટ દડે ને ત્યાં બે કટકા થઈ જાય. આવી ધારવાળી કટાર ભાઈ ગળે રાખી ભાઈ કવિ કલશને. હો એ આમ ગળે કટાર રાખી અને કીધું કવિ કલશ હવે શંભુજી રાजेનો शिवाजी દીકરાનો દુઓ બોલ. ખબર પડે બહુ ધર્મની વાતો કે धर्म के लिए कुछ भी करेंगे तो अब बोलिए, कविता बोलिए, दुआ बोलिए, पता चलेगा आपको. ये એટલી વાત કરી તો જરીક દબાયું તો લોહીની હેડ થઈ ભાઈ. આ બનેલી ઘટનાઓ છે મિત્રો, આ કોઈ કલ્પનાઓ નથી. લોહીની હેડ ફૂટી ગળામાંથી અને કીધું ક્યાં તા તો વધારે લોહી નીકળ્યું કે અબ દુઆ બોલીએ શંભુજી રાજે કે લીએ. કવિને કીધું અને તેથી કવિ કલશે કીધું કે યાવન રાવણ કી સભા અને બાંધ્યો શંભુ બજરંગ. હે યવન તારા રૂપી રાવણ છો તું, તારી સભા છે અને એમાં હનુમાનજીને હાકળે બાંધીને લંકામાં લઈ આવ્યા હતા. એમ મારા શંભુજી રાજે શિવાજીના દીકરાને લઈ આવ્યા છો. છૂટો મૂકો તો ખબર પડે મર્દની શું થાય. યાવન રાવણ કી સભા અને બાંધ્યો શંભુ બજરંગ તવ તપ તેજ નિહાર કે તખત તેજો અવરંગ. એ શિવાજીના દીકરા શંભુજી રાજે તને આવતો જોઈ, તારો રૂઆબ જોઈ અને ઔરંગઝેબ એના સિંહાસન માથેથી ઉલળીને ઊભો થઈ ગયો. એને બીક લાગી ગઈ છે તારી ભલા માણસ. આ દુહો બોલેલો ભાઈ. આટલી વાત થઈ તો કવિ કલશની જીભ પકડી અને કાપી નાખવામાં આવી હતી મિત્રો. ત્યાં શું કામે એમ કહેતા હતા તમારો ધર્મ છોડીને અમારો ધર્મ અપનાવી લ્યો. જીભ કાપી તો આમ કહેતો તો લોહીના ફુવારા ઉડતા હતા. અને શિવાજીના દીકરા શંભુજી રાજાની આંખમાં હળિયો માર્યો. યુવાનો ખાસ વાંચતો ધર્મ માટે શું શું કર્યું છે. અટાણે અરબોપતિના તમારે તે પેઢીઓના પૂન છે તો બધા ભાઈઓ ભેળા થઈને આવા કામ કરી શકો છો. બાકી અરબો ખરબોપતિના જોયા છે હગા ભાઈઓ હારે ભેળતું ન હોય ને પાછા જન્મદિવસ કે હોય તો યુવાન દીકરીઓ દીકરાઓ ભેળા થઈને પાર્ટી કરીને દારૂ પીને ઢીંચક તમને કરડે કાળોતરો. હવે ક્યાં આમાં સંસ્કૃતિની વાતું શું વાતું છે સાહેબ. આનંદથી આયા તમે રાહડે રમતા હો નાચતા હો કૃષ્ણનું ભજન એ વસ્તુ જુદી છે આખી સાહેબ. પણ કાંઈ લેવા દેવા નહીં. હાવ નકરે નકરું પાછા વાતો કરે. અમારે આમ ટેટસ કહો. અરે તારી ટેટસ હું ટેટસ વડનો ટેટો હોય તારા કરતા મૂંઘો હોય. હવે ટેટસની વાતો કરે. કહેવાનો અર્થ મારો ધર્મ માટે શું કર્યું એ કહું છું. હળિયો ધગાવી યુવાનો ખાસ નોંધ લેજો. આપણા આ ધર્મ આવું કરતા જેટલું થાય એટલું આવા ધર્મના એટલા માટે કાર્યો કરજો. અમને બોલાવો એવું નથી કહેતું કે અમને બોલાવો. સંતવાણી વાળા સાહિત્ય વાળા બીજાને પણ બોલાવતા રહેજો. પણ એમ ન થાય કે એના પ્રોગ્રામ હાલે એટલે કહે બહુ અટા આવડી ન અત્યારે તર્ક જરૂરી છે પણ ક્યાં તર્ક કરવી ખબર નથી. તર્ક કરે અભિમાન ઘણા વાતો કરતા હોય. મને બિલકુલ અભિમાન નહીં. એ જ અભિમાન છે. આપણે ગમે ત્યાં કોક ન કહેતા હોય મને પૈસાનું અભિમાન એકચ્યુઅલી નહીં પણ તું એ જ પાછો દેખાડતો જાય. આટલી ગાડીઓના એટલા બંગલે એકચ્યુઅલી આમ મને અભિમાન નહીં પણ તો હું કામ દેખાડજો. આ બધું બહુ અઘરું છે સાહેબ. બોલવું અને કરવું એ બધું વાતું થઈ શકે. લેલા મજનુની વાત આપણે સાંભળીને યાદ આવ્યું એટલા માટે. લેલા આપણે લેલા મજનુ પ્રેમ. પણ એક વાત પાકી છે લેલા નહોતી મળી એટલે અમર થઈ ગયો. બાકી જેને લેલા મળ્યું એની દિશા તો જુઓ ખબર પડે. એટલે વાસ્તવિકતા કંઈક જુદી છે.
અને જીવન જીવવું એ વસ્તુ જુદી છે. હળિયો ધગાવી લો જાનો મિત્રો. મારે પ્રસંગ માતાઓ બહેનો આ વડીલો છે એટલે એકાદી જનેતાની માની પણ મારે વાત કરવી છે. પણ એ હળિયો ધગાવીને આંખમાં માર્યો શિવાજીના દીકરા શંભુજી રાજેને અને કીધું કે તારો ધર્મ છોડીને મારો ધર્મ અપનાવ એટલે તને મારો મંત્રી બનાવી દો. ઔરંગઝેબે કીધું લોહીની હેડ ફૂટી કભી નહીં હોગા, મેરા બાપ શિવાજી હે કભી નહીં હોગા. 5 દી પછી બીજી આંખ ફોડી. વિચારજો કોક દી ખાલી કલ્પના એકલા હો તારે 5 દી પછી બીજી આંખમાં હરિયો માર્યો. अब हमारा धर्म स्वीकारते हो कभी नहीं, मैं शिवाजी का बेटा हूं. 5 દી બીજા ગયા એક હાથ કાપ્યો. કલ્પના તો કરજો કોક દી પૂરું વાંચી ન હોગો તમે મૂકી જવું પડે સાહેબ પુસ્તકને તમારે. 5 દી પછી બીજો હાથ કાપ્યો. એના પછી 5 દી પછી બીજો હાથ કાપ્યો. કટકે કટકા થઈ ગયા પણ મેં મેરા ધર્મ નહીં છોડુંગા. એ કેટલું ધર્મ બચાવવા માટે આપણે એટલું કાંઈ નથી કરવું પડ્યું. આપણે તો આવા ધર્મ કાર્યો કરી અને આવા ઠાકરને યાદ કરી એટલું કરી તોય ઘણું છે. એટલા માટે હું આ વાત એ આપણી ઉજળી પરંપરા છે, એ આપણી સંસ્કૃતિ છે. અને સારા કામ કરો ને એક નાનકડી વાત મને ગમે બહુ. તમને ખમારે ડોલરિયા આપણો પિયારો છે દેશ, તમને જતન રે જાજેરા આપણો પિયારો છે દેશ. ઊંચા જુવારી એ જી બાજરાને નીચા હેરડીઓના વાડ. આપણા સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં કોકે પ્રશ્ન કર્યો કે હેરડીના વાડ ઊંચા હોય. આપણું લગ્ન ગીત છે. તમે કહો છો કે ઊંચા હો જુવાર બાજરા નીચા હેરડીના વાડ, એવું શું કામ કહો છો? યુપીમાં વધારે હેરડી, આપણે સુરત બાજુ થોડીક નાગેરમાં થાય, યુપી બાજુ હેરડી વધારે. તો કે હેરડી શું કામે તમે એ કે ઊંચા જુવારી બાજરા નીચા હેરડીના વાડ. હેરડીનો વાડ તો જુવારી બાજરાથી ઊંચો હોય. ત્યાં કોઈ કવિએ કીધું હતું કે અમારો સૌરાષ્ટ્ર ગુજરાતનો રોટલો બહુ મોટો, એટલે જુવારી બાજરા ન્યા છે ઊંચા છે ને ત્યાં હેરડીના વાડ નીચા પડી જાય છે ભલા માણસ. એટલો અમારો રોટલો છે સાહેબ. હા એટલે વાત તમને કરતો એક નાનકડી વાત મને ગમે એટલા માટે. સારું કામ કરવા આ બધું આપ કરી શકો છો, આટલા ઉત્સાહથી કરી શકો છો. એનું કારણ શું? એની એક નાનકડી વાત. એક ભિખારી ભીખ માંગતો હતો ને, એક રાજા ને કુંવરનો જન્મદિવસ એટલે સવારમાં નીકળ્યો ને હોનામોરની પોટલી ભરીને નીકળ્યો કે મારા કુંવરનો આ જન્મદિવસ છે ને હાલીને નીકળવું છે મારે ગેટેથી દરવાજેથી. જે પેલો ભિખારી મળે ને આ હોનામોર દઈ દેવા છે, એ જે ભાગશાળી છે એ પેલો મળશે. એટલે નીકળ્યો એમાં પેલો જ ભિખારી બેઠેલો એટલે જોયું કે આમ બેઠો, લે ભાઈ હાલે મારા કુંવરનો જન્મદિવસ છે આ તને પોટલી આપી. ઓલો તો રાજી થઈ ગયો હાથમાં પોટલીને. આ હા હોનામોર મળી ગયા, હોનામોર મળી ગયા, હોનામોર મળી ગયા. દોડ્યો જતો નદીને કાંઠે ને કાંઠે. એમાં કોઈક ચોરને ખબર પડી આ તો હોનામોર લઈને જાય છે. ગડગડતી દોટ મૂકીને કોથળી આંસકીને ધક્કો મારીને ચોર વયો ગયો. ચોર વયો ગયો, રોતો રોતો ઘરે ગયો. અરે કઠણાય હોય તો કોઈ હોનામોર આપે તો શું કામના, હાચવી નહીં ગયો. બીજે દી ન્યાન્ય જઈને બેઠો માંગવા. રાજા બીજે દી બગીમાં બેહીને નીકળ્યા. જોયું તો એલા તું તો હોનામોરની કોથળી આખી કાલ તને આપી, તોય તને ધ્રવ ન થયો હજી, તું કેવો માણસ ભીખ માગો? તો મારા કર્મ જ એવા છે. એટલે કાં તો ચોર લૂંટી ગયો, લઈ ગયો. એમ તો કે રાજાને દયા આવી કે આવડી પોટલી લઈ ગયો અને આઘાત લાગ્યો હોય છે. એટલે પોતાને વીંટી પહેરી તેમાંથી સાચો હીરો કાઢી અને ઘા કર્યો. આ લાખો રૂપિયાનો હીરો છે. એ વખતે તો લાખો રૂપિયાનું ઘણું થઈ જાય ને. લાખો રૂપિયાનો હીરો છે. આલે એ ઘા કર્યો એટલે હીરો લઈ લીધો. હવે આને સાચવજે. એને એમ થયું કે આ હીરો એવી ઠેકાણે હું આને દઈ અને એટલા બધા પૈસા કે એટલી વસ્તુ આ તે કલ્પના કરતો જાય ને ઘેરે. પછી વિચાર થયો કે હવે બોલવું નથી કંઈ, છાનો મનો વયો. પછી પત્નીને ખબર નથી પડે, એને વાત કરતો હું વળી ચોરને ખબર પડી જાય તો પત્નીને નથી કેવું મને હીરો મળ્યો છે. એ ઘરમાં જઈ અને કઈ ઠેકાણે મૂકવો, બીજે ક્યાંય તો મુકાય નહીં. બેંકમાં કે હોય પહેલાં તો બેંક આવતી ને ટકડ્યું, એટલે એમાં ક્યાંય મૂકું. અને વળી ચોર સાંજે ઘરી જાય તો કાલ દેવા જાવો છે, કાલ બજાર ખુલે. એટલે વિચાર કર્યો કે એક ગોળામાં મૂકી દઉં. જે ગોળામાં પાણી ન ભરાતું હોય, આપણે અત્યારની ભાષામાં કીધું એક્સ્ટ્રા જે રાખેલા હોય એને એક ગોળો ફૂટે તો બીજે એવી તાવડીઓને આપણે ગામડામાં બધું રાખતા વધારાનું કે આપણે ત્યાં. એ ગોળો પડ્યો તો એ આમ ઊંધો એને હમો કરીને એમાં હીરો મૂકી દીધો. એમ કે આ ગોળામાં કોઈ જોવે જ નહીં, એમાં મૂકી દીધો અને સૂઈ ગયો. સવારમાં હજી ઉઠ્યો નહોતો એટલે એના પત્ની વહેલી ઉઠી, પાણી ભરવા ફળિયામાં જતી હતી ને એમ પગ લેપટ્યો પડી એટલે ગોળો જે પાણી ભરતી હતી ગોળો ફૂટી ગયો. કાંધીએથી નવો ઉતાર્યો. નવો ગોળો લઈ અને નદીમાં પાણી ભરવા ગયા. બાયુ માણસને સારી ટેવ હોય, આ જૂની હતી. હવે તો કાંઈ ધોવાનું ને એવું બધું સારી વાત છે, ઠીક છે હોય તો, નકર અટાણે તો આડે ધડ બધું હાલે છે.
નકર તો ધોવે ને અમુક બેનું બેડા ઉટકે અને એ ઉજળા બેડા દેખાય ને તો હુર જ જાણે આમ બરાબર વીડાને કાંઠે વાવીને કાંઠે કે નદીને કિનારે આપણા ગામની બાયુ જ્યારે પાણી ભરવા ભેળી થાય અને સામે કાંઠેથી કોઈક નજર કરે ને તો ગામના પાદરમાં હો હુરજ ઉગ્યા હોય એવા બેડા ઉજળા ઝબકતા હોય ભલા માણસ. એ ચિત્ર હતા આપણા ગામડાના. હો હુરજ ઉગ્યા હોય એવું લાગતું હતું ભાઈ. હા, પણ આ તો ઠીકરાનું દેગડું ગોળો એ લઈને પાણી ભરવા જતા હતા એટલે પાણીમાં આમ બોળી થોડુંક પાણી લઈ આમ કરી અને જય માતાજી હીરો ગયો પાછો પાણીમાં. બીજો કઠણાઈ જ હોય પછી હું પણ એ વિચારતો તો હું બંગલો કરી લઈશ ને હું આમ કરી લઈશ ને આટલી જમીન ખરીદી લઈશ ને હીરો દઈને આગલે દી હોનામોર હતા તોય વિચારતો તો આમ કરવું છે ને 1 રૂપિયો કોને દેવો નથી ને બધું બચાવી લેવું છે ને આવું વિચારતો. ત્રીજે દી ન્યા જઈને બેઠો ને રાજા નીકળે એટલે વળી પાછો ખોટાડો લાગે ત્યાં. એ કે ના આવી રીતે બન્યું ને હીરોય મારો ગયો, મારા કર્મ જ ફૂટેલા છે એટલે ગોળો ફૂટી ગયો એટલે બીજો ગોળો પાણી એ ગોળામાં આવી વાત કરી પણ રાજાના મગજમાં ન બેઠી. આ તો કાયમનું છે એટલે આ તો વધારે લેવા હાટું કરતો હોય. પછી એમથી અમને નિરાશ નથી કાઢવો. 2 પૈસા આમ એ વખતના જે એ કોથળીમાં વાહળીમાં એ કાઢી કીધું 2 પૈસા છે આલે લેતો જાય. 2 પૈસા લઈને નદીને કાંઠે જઈને બેઠો. અટાણ સુધી વિચારતો તો બંગલો બનાવી લઉં, આટલું કરી લઉં, આટલું કોઈને દેવું નથી. પણ 2 પૈસા હાથમાં હતા ને એમથી 2 પૈસામાં મારું શું વળી છે. એમાં કોક માસી મારે મોટી બધી માછલી પકડી જાળમાં અને આ માછલી બહાર લઈ થોડીક આઘી લઈ અને પોતાનું તગારું પાણી વગરનું જે કંઈ હશે એમાં જ નાખીને માછલી ઉલળતી હતી, તડફડતી હતી, હમણાં મરી જાય. વિચાર થયો મારું 2 પૈસામાં કાંઈ નહીં વળે, આ માછલીને બચાવી લઉં. જોજો બીજા માટે વિચાર્યું. બીજા માટે વિચારવામાં, ધર્મ માટે વિચારવામાં કેટલો પરમાત્મા આખું અસ્તિત્વ તમારી હારે જોડાઈ જતું હોય છે. એટલા માટે કહું છું બીજા માટે વિચાર્યું, માછલી માટે વિચાર્યું કે આ માછલીને ખરીદે. ભાઈ આ માછલીનું શું? તો કે માછલી 2 પૈસા. એ વખતે તો હું હોય ને બધું કે હાલે 2 પૈસા મને જટ માછલી દઈ દે. એ માછલી જટ દઈ દે કીધું એટલે પોતાની પાસે કમંડળ જેવું પાત્ર જેવું જે હતું એમાં પાણી ભરેલું હતું. માછલી લઈને પાણીમાં નાખી એટલે માછલી ઉલળવા માંડી. એને એમ કે માછલી બચાવી લઉં, નદીમાં નાખ દઉં, 2 પૈસા આને આપી દઉં એટલે આ માછલી એક તો બચી. એટલે પોતાનું પાત્ર પોતાની પાસે તો એ પાણીનું એમાં નાખીને માછલી મંડી ઉલળવા. વિચાર્યું માછલી માટે 2 પૈસા કોકના માટે આપ્યા ને એટલે માછલી ઉલળવા માંડી તો માછલી મોઢામાંથી ઓલો હીરો નીકળ્યો. બોલો આગલે દી પાણીમાં વયો ગયો તો માછલીના મોઢામાંથી હીરો નીકળ્યો. અરે આ તો મારો હીરો છે કરીને માછલીનો કર્યો પાણીમાં ઘા. હીરો હાથમાં લઈને દોડતો જાય, મળી ગયો. એમાં ઓલો ચોરે એની કોથળી જ્યાં લઈને ભાગ્યો તો ને એ ચોરને બહુ ભગાણું નહીં. આગલે 2 દી પહેલા એને થયું કે રાતનો ક્યારેક નિરાતે લઈ જાય. એ વેકરામાં કોથળી દાટેલી એ આજ બરોબર ટાણે કાઢવા આવે. ઓલી હોનામોર દીધા હતા એ સોરી ગયો તો એ કોથળી એ ત્યાં દાટેલી એ કાઢવા ચોર આવેલો. તો આ ધોડ્યો જતો તો હાથમાં હીરો લઈને મળી ગયો તો અને એમ કે આ સિપાહી રાજાના સિપાહીને લઈને આવ્યો લાગે, ચોર મળી ગયો. તો ઓલો કોથળી કાઢીને ઘા કરીને કે આલે કોઈને કહેતો નહીં, હવે નહીં લઉં કોઈ દી. એટલે એ આવી ગયું. કહેવાનો મારો અર્થ એ છે કે માછલી માટે 2 પૈસાનું વિચાર્યું તો હીરો અને હોનામોર બધું આવી ગયું. પોતાના માટે એટલું વિચાર્યું તો વયું ગયું. બીજાના માટે વિચારવામાં કેટલું અસ્તિત્વ મદદ કરે છે. ભગવાન રામે ધર્મના કેળે ડગલા માંડ્યા એટલે પક્ષીઓએ મદદ કરી. પક્ષી ગીધડા મદદ કરે કોઈ દી? એ તો ખાઈ જાય. ગીધડાએ મદદ કરી, જટાયુએ સંપાતીએ કરી, અરે વાંદરાએ મદદ કરી, રીસડાએ મદદ કરી અને રાવણે અધર્મના કેળે ડગલા માંડ્યા. પોતાનો વિભીષણ હામો પડ્યો કે અહીંયા બાણ મારે અહીંયા ભૂકા નીકળી જાય. બીજાના માટે જે વિચારે છે એને અસ્તિત્વ મદદ કરતું હોય છે. એટલા માટે એકાદ પ્રસંગ આપણા દેશની ધરતીનો, ધર્મ ધુરાંધરની આ ધરતી પાઉં કદી ના પાછા ભરતી. પણ એક વાત બાકી છે, દાતાર હોય, સુરવીર હોય, મહાપુરુષ હોય, સંત હોય, એની જન્મદાત્રી તો માં છે. કળજગને જોરે કરીને કોકદી થોરમાંય કેળા થાય. બહુ સોમાહાનો વરસાદ થાય તો છાજા ઉપર છોડવા થાય ગામડામાં, પણ એમાં લોથા ન આવે. વંડી ઉપર છોડવા થાય ને એ ભાદરવા મહિને ફોતરા થઈને ઉડી જાય. લોથા આવડવા માટે હારી ધરતી જોઈ. ધરાવીણ ધાનનો નીપજે, કુળવીણ માળું ન હોય, ઓઢાઘર જેહળ જખરો ગાંગો જન્મે. જેની માં વથલ પદમણી હોય, જનેતા જન્મ આપે છે, માં જન્મ આપે છે. પોતાના દીકરાને એમ કે બેટા તારે આ કરવાનું છે. શિવાજીની જનેતા જીજીબાઈ શિવાને જ્યારે ઝેર આપતા હતા, અફીણ આપતા હતા અને ઓરમાન માએ ગડગડતી દોટ મૂકીને બાવડું પકડ્યું. જીજીબાઈ ગાંડી થઈ ગઈ છો, શિવાને ઝેર આપે છે, મારી નાખવો છે શિવાને. તો કે ના મારવો નથી એટલે આપું છું. શિવો ભારતનું પ્રાણ છે તો કે પેલા મારો દીકરો છે. કે શું કામે ઝેર આપો છો? કે મને ખબર છે કે હામી છાતીએ મારા શિવા હામું લડવામાં કોઈ નહીં મારી હગે, પણ દગો કરી અને કોક દી એને ઝેર આપીને મારવાની કોઈ કોશિશ કરે
તો એને ઝેર ન ચડે ને એટલે અત્યારેથી થોડું અફીણ પાઈને એને ટેવાયો કરો છો, એટલા માટે હું આ ઝેર આપું છું સાહેબ. સૌજીભાઈએ જેમ કીધું ધ્રુવકો માર ત્યાંથી, એ વાત છે. આ ધ્રુવકો મારવાની વાત છે.